નમસ્તે. નમસ્તે. જો આજે આપણે છે ને બેનો ઘડિયો શીખવાનો છે. આપણે મસ્ત મજાનું ડીએલએમ બનાવ્યું છે જેમાં આપણે બેનો ઘડિયો શીખશું. જો બેનો ઘડિયો એટલે બેને આપણે અલગ અલગ રીતે ગણશું. એક વખત ગણીએ તો શું જવાબ આવે, બે વખત ગણીએ તો શું જવાબ આવે. કોને? તો કે બગડાને. બેનો ઘડિયો છે એટલે બગડાને જ ગણવાનો આવે અલગ અલગ વખત. તો બગડાને આપણે અલગ અલગ રીતે અહીંયા ગણશું. જો અહીંયા બે મૂકેલા છે પણ કેટલી વાર મૂકેલા છે? એક વાર. સમજાય છે? બેનો ઘડિયો છે એટલે બબે મૂકેલા છે. જો ત્રણ નો ઘડિયો હોય તો ત્રણ વસ્તુ મૂકેલી હોય. અત્યારે બેનો ઘડિયો છે ને એટલે બબે મૂકેલા છે. તો બે જેટલી વાર મૂકેલા છે ને એટલા એને ગણવાના છે. અહીંયા બે લખેલા છે એ જોડી કેટલી છે? એક. વસ્તુ બે છે કેટલી જોડી? એટલે બે ને એક વાર ગણ્યા કહેવાય. કેટલી વખત? એક વખત. એટલે બે એકુ ગણ્યા ને એમાં કેટલી સંખ્યા છે? બે. થઈ ગયા બે. આ જવાબ છે એટલી મૂકેલી છે પણ ગણ્યા છે કેટલી વખત? એક વખત. પછી અહીંયા જોવો અહીંયા કેટલી જોડી છે? બે જોડી છે. તો બે જોડી છે એટલે બે ને કેટલી વખત ગણવાના? બે વખત. બે જોડી છે એટલે બે ને કેટલી વાર ગણવાના? બે વખત. એટલે બે દુ ચાર. એટલે વચ્ચે કેટલા રાઉન્ડ છે? ચાર છે ને? ચાર. અલગ અલગ ગણીએ તો કેટલા થાય? ચાર. જોડી ગણીએ તો કેટલી થાય? બે. થાય ને બે? એટલે બે ને બે વાર ગણ્યા એટલે જવાબ કેટલો બન્યો? ચાર. હવે ત્યાં જો કેટલી જોડી છે? ત્રણ જોડી. એટલે બે ને કેટલી વાર ગણવાના? ત્રણ વખત. જેટલી જોડી ને એટલી વખત બે ને ગણવાના. તો બે ને ત્રણ વખત ગણવાના. તો બે તેરી છ. એટલે એમાં અંદર રાઉન્ડ ગણશો કેટલા થશે? છ. છ થાય ને? જોડી ત્રણ કુલ કેટલા? છ. એટલે છ થઈ ગયા ને? એટલે બે તેરી છ. હવે અહીંયા કેટલી જોડી છે? ચાર. ચાર જોડી છે ને લાલની. એટલે બે ને કેટલી વખત ગણવાના? ચાર વખત. તો બે ને ચાર આને ગણીએ બે ચોક 8. એટલે અંદરના તમે ગોળ ગણશો તો કેટલા થશે? 8. 8 થાય ને? જોડી 4 અને ગોળ કેટલા થાય? 8. અહીંયા કેટલી જોડી છે? 5. કેટલી જોડી છે? 5. બે ને કેટલી આરે ગુણવાના? 5 આરે. 5 આરે ગુણવાના ને? જેટલી જોડી એટલે આરે ગુણવાના. ત્યાં જોડી 5 છે. બે ને 5 આરે ગણીએ તો શું જવાબ આવે? 10. 2 પંચા 10. અંદરના ગોળ કેટલા થશે? 10. હવે અહીંયા કેટલી જોડી છે? 6 જોડી છે ને? બે ને કેટલા આરે ગણશું? 6 સાથે. એટલે 2 6 12. અંદરના ગોળ કેટલા થાય? 12 થાય ને? હવે અહીંયા કેટલી જોડી છે? 7. તો બે ને કેટલા આરે ગણશું? 7 સાથે. 2 સત્તા 14. તો અંદરના ચોરસ કેટલા થશે? 14. હાલો હવે અહીંયા કેટલી જોડી છે? 8. બે ને કેટલા આરે ગુણવાના? 8 આરે. 2 અઠા 16. હવે આ ગણશો એટલે કેટલા થશે? ષટકોણ 16. હાલો હવે અહીંયા કેટલી જોડી છે? 9. તો બે ને કેટલા આરે ગણવાના? 9 સાથે. તો 2 9 18. આ કેટલા થશે કુલ? 18. હવે અહીંયા કેટલી જોડી છે? 10. તો બે ને કેટલા આરે ગુણવાના? 10 સાથે. તો 2 10 20. આ કુલ કેટલા આવશે? 20. એવી રીતના જેટલી જોડી એટલા આરે એને ગણવાના. પછી જે જવાબ આવે ને એટલા હશે. સમજાઈ ગયું તમને?